તો લ્યો હવે આ બેને ખાલી 19 સેકન્ડ માટે ગીત ગાયું છે અને એ પણ અત્યારે જે 19 સેકન્ડ માટે ગીત ગાયેલું અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે વાયરલ થઈ રહ્યું છે અને દર્શક મિત્રો આ સોંગ એક ટ્રેન્ડ પકડી રાખ્યો છે। તો દર્શક મિત્રો તમને થતું હશે કે એવું તો આ ગીતમાં શું છે અને આ બેને એવું તો કઈ રીતના ગીત ગાયું છે કે આ ગીત એટલું બધું વાયરલ થઈ રહ્યું છે। તો મિત્રો તમને આગળ આપણે આખું ગીત સંભળાવીએ છીએ। તો દર્શક મિત્રો તમે ખાલી વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણે આ ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા કલાકારો છે, અત્યારે જે મોટા મોટા કલાકારો બની ગયા છે તેઓ શરૂઆતની અંદર તો ઘણા બધા અત્યારના ટ્રેન્ડની અંદર તો ઇન્સ્ટામાંથી વાયરલ થતા હોય છે। તેઓ ખાલી 10 સેકન્ડ 20 સેકન્ડ અને ખાલી 30 સેકન્ડ માટે તેઓ ગીત ગાતા હોય છે અને પછી આ ગીતને લોકોને એટલું પસંદ આવી જાય તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને અત્યારે સોંગ એટલું બધું વાયરલ કરી નાખે છે કે એ 30 સેકન્ડના ગીતમાંથી અત્યારે એમની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે। અને ઘણા બધા અત્યારે તમે જોતા છો ઘણા બધા નાના મોટા એવા કલાકારો છે કે જેમણે ખાલી 30 સેકન્ડ માટે ગીત ગાયું અને અત્યારે એમની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય। તો દર્શક મિત્રો હવે આપણે આ બેનને મિત્રો જે ગીત ગાયું છે એ મિત્રો ખાલી 19 સેકન્ડ માટે ગીત ગાયું છે। તો દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવીએ છીએ જેની અંદર આ બેને ગીત ગાયું છે, પરંતુ દર્શક મિત્રો બેને જે ગીત ગાયું છે એના આપણે શબ્દોને જે બેને જે વળાંક આપ્યો છે એ આપણે ખાસ જોવાનું છે। અને દર્શક મિત્રો બેને જે શબ્દોના જે ગીતના શબ્દોને વળાંક આપ્યો ને પછી ગીત જે વાયરલ થયું છે એ મિત્રો આપણે સાંભળવાનું છે। અને દર્શક મિત્રો ખરેખર તમે આ જો ગીત સાંભળશો એટલે તમને મજા જ આવી જવાની છે। તો દર્શક મિત્રો લ્યો હવે સૌથી પહેલાં ને તરત જ તમે બેનનું ગીત સાંભળી લો।